કોઈ સમસ્યા જન્મ લે છે ત્યારે જ તેનું સમાધાન જન્મ લે છે. ગમે તેવી મુશ્કેલીના સમયમાં દિવસ ફક્ત 24 કલાકનો જ હોય છે. સમય રોકાય ક્યાં છે? જેવો હોય તેવો પસાર થઈ જાય છે. અંધારામાં અંધારી રાત પણ પોતાના પેટમાં દિવસનું અંજવાળું લઈને આવે છે. જીવન ક્યારેક ક્યારેક એવા સમયમાંથી પસાર થાય છે કે જેવી રીતે કોઈ ટ્રેન ભોયરામાંથી પસાર થતી હોય, ઘણા અંધારાથી ભરેલા ભોયરામાંથી. તો આપણે પણ તે સમયે આપણી ટિકિટ ફેંકીને તે ટ્રેનની બહાર નીકળી જઈએ છીએ? ના, કારણ કે આપણને વિશ્વાસ હોય છે કે ટ્રેન ચલાવનાર માણસ આપણને સુરક્ષિત રીતે ભોયરામાંથી બહાર લઈ જશે. જીવનની ટ્રેનમાં પણ આવું જ થાય છે. જીવનની ટ્રેનમાં પણ જ્યારે દુઃખ, મુશ્કેલીના ભોયરામાંથી પસાર થાય, બધી બાજુ અંધારું દેખાતું હોય, ત્યારે તો જરૂરિયાત હોય છે તો ફક્ત ભરોસાની. જિંદગીના ડ્રાઈવર ઉપર ભરોસાની. એ પાર કરાવી જ દેશે. બસ યાદ રાખજો, ક્યારેક ક્યારેક ભોયરું ઘણું નાનું હોય છે, ક્યારેક ક્યારેક ઘણું મોટું હોય છે. છેલ્લે તો તે છે એક ભોયરું જ ને, એની બીજી બાજુ અંજવાળું ને અણજવાળું જ હોય છે. બસ ભરોસો ન છોડવો. જો ડાળીઓ રહેશે તો પાંદડા આવશે. આ દિવસો ખરાબ છે તો શું થયું? સારા પણ આવશે. એક ઘરમાં 5 દીવા સળગતા હતા. એક દિવસ દીવાએ કહ્યું કે આટલો સળગવા છતાં મારા પ્રકાશની કોઈ કદર જ નથી. આજે હું બધા માટે નકામો છું. આનાથી તો સારું છે કે હું ઓલવાઈ જાઉં. આવું કહીને તે દીવો ઓલવાઈ ગયો. જાણો છો તે દીવો કોણ હતો? તે દીવો હતો ઉત્સાહનું પ્રતીક. એને જોઈને બીજા દીવાએ કહ્યું કે જે શાંતિનું પ્રતીક હતો, મારે પણ ઓલવાઈ જવું જોઈએ. હું દરરોજ દુનિયાને શાંતિનો પ્રકાશ આપું છું, છતાં પણ લોકો હિંસા કરે છે. આવું કહીને તે દીવો પણ ઓલવાઈ ગયો. ત્રીજો દીવો જે ભાઈચારાનો દીવો હતો, એ પણ તેને જોઈને ઓલવાઈ ગયો. હવે ત્યાં ન ઉત્સાહ હતો, ન શાંતિ, ન ભાઈચારો. એવામાં ચોથો દીવો જે એકતાનું પ્રતીક હતો, તે કેવી રીતે સળગતો રહે તે પણ છેલ્લે ઓલવાઈ ગયો. પણ એક દીવો હતો જે અત્યારે પણ સળગતો હતો. એક નાનકડો દીવો, નાની એવી જ્યોત હતી. એક નાનકડો છોકરો ઘરમાં આવ્યો. તેને પેલા 4 દીવા ઓલવાયેલા જોઈને અફસોસ ન થયો, પણ 5મો દીવો સળગતો જોઈને તે ખુશ થઈને નાચવા લાગ્યો. એ નાના દીવાથી પેલા 4 દીવાને ફરીથી પ્રકાશિત કરી દીધા. જાણો છો તે દીવો કયો હતો? તે દીવો હતો ઉમ્મીદનો દીવો, આશાનો દીવો. ઉમ્મીદ સમયનો સૌથી મોટો સહારો છે. હે ઉમ્મીદ તો હર લહેર કિનારા હે. જો કોઈ મુશ્કેલીના સમયમાં કોઈ વસ્તુની વધારે જરૂરિયાત છે તો તે છે ઉમ્મીદની, આશાની, સહયોગની, એકબીજાની સાથે ઊભા રહેવાની એક લાગણીની. વાત તે સમયની છે જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. જર્મનીના બોમ્બ વર્ષાનો ડર બધી બાજુ હતો. ચારેક ઓર તેનાથી બધા ડરતા હતા. લંડનમાં દૂધની એક મોટી લાઈન હતી. દૂધ વેચનાર વ્યક્તિએ કહ્યું કે હવે એક જ બોટલ બાકી છે, બાકીના લોકો કાલે આવજો. છેલ્લે જ્યારે તે દૂધની બોટલ તે વ્યક્તિના હાથમાં આવે ત્યારે તેની પાછળ એક સ્ત્રી ઊભી હતી. તેના હાથમાં એક નાનકડું બાળક હતું. દૂધ ન મળવાના કારણે તેના મોઢા ઉપર ચિંતાની રેખા દેખાતી હતી. પણ થયું એવું કે દૂધ વેચવાવાળા માણસે દૂધની બોટલ તે સ્ત્રીના હાથમાં આપી દીધી. તે આશ્ચર્યમાં પડી ગઈ અને બોલી, તમે કોણ છો? તેની આગળ ઊભેલો માણસ લાઈનમાંથી નીકળી ગયો, જેના કારણે દૂધની બોટલ તે સ્ત્રીને મળી ગઈ. લાઈનમાં ઊભેલા બધા માણસોએ તે માણસ માટે જોર જોરથી તાળીઓ પાડવા લાગ્યા. એ વ્યક્તિએ બહાર નીકળીને તે સ્ત્રીને એટલું જ કહ્યું કે તમારું બાળક ખૂબ જ પ્યારું છે. આ ઇંગ્લેન્ડનું ભવિષ્ય છે. તેનું પાલન પોષણ સારી રીતે કરજો. જ્યારે તે ઘટનાની ખબર તે સમયના પ્રાઇમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલને પડી, તેના ચહેરા ઉપર ચમક આવી ગઈ. જર્મનીના જબરજસ્ત હુમલાના આતંકની ચિંતાથી બહાર આવીને તે બોલ્યા, હવે હિટલરને સંદેશો પહોંચાડો. આપણી જીતને હવે કોઈ રોકી શકશે નહીં, કારણ કે અહીંના લોકો દેશ ઉપર આવેલું ભયંકર સંકટના સમયમાં પણ
પોતાનું હિત ભૂલીને દેશ વિશે વિચારે છે. ચર્ચિલનો આ વિશ્વાસ સત્યથી ભરાયેલો બ્રિટેન વિશ્વયુદ્ધમાં જીતીને પાછું આવ્યું. આ વિશ્વાસ આવ્યો ક્યાંથી? આ આત્મબળ આવ્યું ક્યાંથી? તમે જ વિચારો. ખૂબ જ ફરક પડે છે આત્માઓની ઉડાનથી. જ્યારે બધા સાથે હોય, એકબીજાનો સહયોગ મેળવીને. ખૂબ જ ફરક પડે છે જ્યારે આપણે આપણા હિતને છોડીને ફક્ત દેશના હિત વિશે વિચારીએ છીએ. ખૂબ જ ફરક પડે છે જ્યારે આપણે એકની તાકાતને ઓળખીને એક દોરો જોડીને ન તૂટે તેવી મજબૂત દોરી બનાવીએ છીએ. ખૂબ જ ફરક પડે છે એક નાનામાં નાના સકારાત્મક વિચારથી. ખૂબ જ ફરક પડે છે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો.